12 જિલ્લાને ઘમરોળી શકે છે વરસાદ અને 24 થી 36 કલાક રહી શકે છે વરસાદી જોર। 4 થી 8 ઇંચ સુધી વરસાદ સંભવત છે, ત્યારે મહેસાણા પાટણમાં અતિ ભારે વરસાદ પડી શકે છે। બનાસકાંઠા અરવલ્લીમાં પણ વરસાદ વરસી શકે છે। અતિ ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, તો મહીસાગર ગાંધીનગરમાં પણ અતિ ભારે વરસાદ વરસી શકે છે। અમદાવાદ સુરેન્દ્રનગર કચ્છમાં પણ ભારે વરસાદ વરસી શકે છે। રાજકોટ બોટાદ ભાવનગરમાં પણ ભારે વરસાદ વરસી શકે છે। આ તમામ વિસ્તાર કે જ્યાં આગળ અતિ ભારે વરસાદ ખાબકી શકે છે। આગામી 24 થી 36 કલાક વરસાદી જોર રહેશે અને 4 થી 8 ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે। सीजनना पहला वरसादमां ज जोवा मळ्यो छे कहर અને બનાસકાંઠાના ઇકબાલગઢમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, તો નાળીવાસ વિસ્તારમાં ઘરોમાં ફરી વળ્યા છે પાણી। નાળીવાસમાં કેડસમાં પાણી ભરાઈ ગયા છે, તો વરસાદી પાણી ઘરોમાં તેમજ ઘરવખરીને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે રહીશોએ પાણીમાંથી ઘરવખરી બહાર કાઢી છે। મહિલાઓએ બાળકોના ઘોડિયાને પાણીમાંથી બહાર કાઢ્યા છે। ઘરવખરી પલળી ગઈ, રહીશોના જીવ તાળવે ચોંટ્યા છે। તો ઉપરવાસમાં ભારે વરસાદને પગલે અમીરગઢની કલેડી નદી બે વહેતી થઈ છે, તો કલેડી નદીમાં નવા નીર આવતા બનાસ નદીમાં પણ નવા નીર આવી શકે છે। જિલ્લાની જીવાદોરી સમાન છે બનાસ નદી। તો બનાસકાંઠાના ઇકબાલગઢની આ તસવીરો સામે આવી છે કે જ્યાં સતત વરસાદ વરસવાને કારણે લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે અને તેના કારણે જે ઘરવખરી છે તે પણ પાણીમાં ગરકાવ થઈ છે। તો ત્યાંના જે રહીશો છે તેમના દ્વારા જે પોતાનો સામાન છે, જે ઘરવખરી છે તે પાણીમાંથી પસાર થઈને તે લોકો બહાર કાઢી રહ્યા છે। બનાસકાંઠામાં વરસાદે ભૂક્કા બોલાવી દીધા હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જિલ્લાના 2 તાલુકામાં વરસાદી કહેર દેખાયો છે। અમીરગઢ ઇકબાલગઢમાં મોડી રાત્રે ભારે વરસાદ નોંધાયો, તો ઇકબાલગઢની એપીએમસીમાં વરસાદી પાણી ભરાઈ ગયા। એપીએમસીમાં ઘૂંટણસમાં પાણી ભરાયા, તો વેપારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। ઇકબાલગઢના ઝાંઝરવા, ઢોલિયા, આંબાપાણી, ગોળિયા ડેર સહિતના વિસ્તારમાં રાત્રે વરસાદ ખાબક્યો, તો વેપારીઓ અને રહીશોનો હાઈવે ઓથોરિટી પર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। હાઈવે ઓથોરિટીની બેદરકારીથી એપીએમસીમાં પાણી ભરાય છે। દ્વારા 7 દિવસ પહેલા ખેડૂત મિત્રોને તથા વેપારી મિત્રોને વરસાદથી માલ પડે નહીં તે માટે અગમચેતીના ભાગરૂપે સૂચના આપી દેવામાં આવેલી હતી, જેથી કરીને માર્કેટની અંદર કોઈપણ પ્રકારની જણસી પડેલી નથી કે કોઈ નુકસાન થયેલ નથી। પરંતુ વરસાદી પાણી, હાઈવે પરનું વરસાદી પાણી અંદર માર્કેટયાર્ડની અંદર આવવાથી પાણીનો ભરાવો થવાથી તેમજ પાણી આગળ વહી શકતું ન હોય, ભરાવો થઈ ગયેલ છે, જેના નિકાલ માટે માર્કેટયાર્ડ દ્વારા સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। તો ઇકબાલગઢમાં સતત વરસાદ વરસવાને કારણે એક તરફ લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, તો બીજી એ તસવીર કે જ્યાં એપીએમસીમાં પણ પાણી ફરી વળ્યા છે। ઘરમાં પાણી ઘૂસી વળતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ઘરવખરી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે અને પાણીમાંથી પસાર થઈને તેમનો સામાન બહાર કાઢવા માટે તેઓ મજબૂર બન્યા છે। બીજી તરફ જે એપીએમસી છે ઇકબાલગઢનું, તેના પણ આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં સતત વરસાદ વરસવાને કારણે એપીએમસીમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે અને તંત્ર દ્વારા પાણી નિકાલની કામગીરી કરવામાં આવી રહી છે, કારણ કે નુકસાની વેઠવાનો પણ વારો આવી શકે છે। પરંતુ અગમચેતીના પગલા રૂપે તે લોકો દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી અને કદાચ જણસ ન બગડે તે પ્રકારની વ્યવસ્થા હાથ ધરવામાં આવી હતી, પરંતુ એપીએમસી અને આ લોકોના ઘરોમાં પણ પાણી અત્યારે ઘૂસી ગયા છે। હવે સાબરકાંઠા પર નજર કરીએ તો સાબરકાંઠા ઈડર ભિલોડા નેશનલ હાઈવે બંધ થયા છે। ભેંસકા નદી બે કાંઠે વહેતી થઈ છે, ત્યારે તેને કારણે હાઈવે બંધ કરવામાં આવ્યો છે। નવીન પુલનું ડાયવર્ઝન નદીમાં ધોવાઈ ગયું છે। ડાયવર્ઝન ધોવાતા વાહન વ્યવહાર ખોટકાયો છે, તો વાહન ચાલકોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, કારણ કે ડાયવર્ઝન ધોવાયું છે, તેના કારણે તે લોકોને રૂટ ચેન્જ કરવો પડશે। તો સાબરકાંઠા ઈડર ભિલોડા નેશનલ હાઈવે અત્યારે બંધ છે। ભેંસકા નદી બે કાંઠે વહેતી થતા હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે, તો નવીન પુલનું ડાયવર્ઝન નદીમાં ધોવાઈ ગયું છે। ડાયવર્ઝન ધોવાતા વાહન વ્યવહાર ખોટકાયો છે। બપોર પડતા જ રાજકોટમાં ફરી એકવાર વરસાદ જામ્યો છે। શહેરના મવડી વિસ્તારમાં વરસાદ વરસ્યો, મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। આનંદ બંગલા ચોક, માર્કેટિંગ, સ્વામિનારાયણ ચોક સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે। ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી રહ્યો છે।
તો રાજકોટમાં વરસાદી માહોલ જામ્યો છે અને મુખ્ય જે રસ્તાઓ છે તે હવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને રાજકોટમાં સતત વરસાદ વરસી રહ્યો હતો, ત્યારબાદ બ્રેક લાગી અને હવે બપોરના સમયગાળામાં ફરી એકવાર વરસાદ ખાબક્યો છે। ઝાપટા સ્વરૂપે વરસાદ જોવા મળ્યો છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, રાજકોટમાં હવે બપોર બાદ વરસાદી માહોલ જામ્યો છે, કયા પ્રકારની પરિસ્થિતિ છે? રોડ રસ્તા પર કેટલા પાણી? ચોક્કસથી અત્યારે જે રાજકોટ શહેરનો જે મુખ્ય માર્ગો છે તે ક્યાંક પાણીમાં ગરકાવ થયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજકોટ શહેરના મોવડી ચોકડી વિસ્તારના છે। અહીંયા અત્યારે જે છે એ બપોર બાદ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને મુખ્ય રસ્તાઓ જાણે નદી બની ગયા હોય તેવા દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। ખાસ કરીને અનેક વાહન ચાલકો છે તે હેરાન પરેશાન થતાં પણ નજરે પડી રહ્યા છે। આ રાજકોટ શહેરનો જે આનંદ બંગલા ચોક છે તે વિસ્તારમાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તો કેટલાક લોકો છે અત્યારે વરસાદની મજા માણતા પણ નજરે પડી રહ્યા છે। રાજકોટ શહેરના મોવડી ચોકડી, સ્વામિનારાયણ ચોક, આનંદ બંગલા ચોક, માલવિયા, ગોંડલ રોડ સહિતના વિસ્તારોમાં છે અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને બપોરે બાદ જે છે એ વહેલી સવારમાં એક ભારે બફારાનું વાતાવરણ જોવા મળતું હતું અને બપોર બાદ જે છે એ અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે। આ રાજકોટ શહેરના જે આનંદ બંગલા ચોક વિસ્તારના મુખ્ય રસ્તાઓ છે તે પણ આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના અહીંયા જે છે એ અત્યારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે। અનેક વાહન ચાલકો છે તે આ પાણી ભરેલા રસ્તા પરથી પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે। એટલે કે કહી શકાય કે રાજકોટ શહેરમાં આજે બપોર બાદ જે છે વરસાદી માહોલ હતો અને અત્યારે પણ જે છે અત્યારે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। જી હાર્દિક, શું વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે અને રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે, તો શું તેના નિકાલની કોઈ વ્યવસ્થા ખરી? ચોક્કસથી ક્યાંક મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની વાતો કરવામાં આવતી હતી, પરંતુ અહીંયા કોઈ જ જગ્યાએ પ્રી મોન્સૂનની કામગીરી જોવા નથી મળતી, કેમ કે હજુ તો રાજકોટ શહેરમાં સામાન્ય વરસાદ જ વરસ્યો છે। એટલા સમયમાં જે છે અત્યારે અહીંયા જે છે એ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। ખાસ કરીને રાજકોટ શહેરનું જે છે અત્યારે અહીંયા કેટલાક લોકો છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। ભાઈ, કેવો વરસાદી માહોલ છે? વરસાદમાં બહુ મજા આવે છે ભાઈ, બહુ મજા આવે। ખાસ કરીને તો આ તરફ હવે સૌરાષ્ટ્ર પર નજર કરીએ તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે। રાજકોટના ધોરાજીમાં સવારથી વરસાદ ખાબક્યો છે। ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ જામ્યો છે। ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ નોંધાયો છે। વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। હવામાન વિભાગ દ્વારા આવનાર સમયમાં ભારે વરસાદને લઈને આગાહી આપવામાં આવી છે, ત્યારે રાજકોટ જિલ્લામાં સાર્વત્રિક વરસાદને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે। રાજકોટ જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો છે, તેને લઈને પહેલા આપણે સીધા દ્રશ્ય બતાવીશ। આ દ્રશ્ય છે ધોરાજીના માર્કેટ ચોકના દ્રશ્યો છે કે વહેલી સવારથી ગ્રામ્ય પંથકો અને ધોરાજી શહેરમાં ધોધમાર જે વરસાદ વરસ્યો તેને લઈને ખેડૂતોના અંદરમાં એક ખુશીનો માહોલ જોવા મળ્યો છે। બીજી વાત કરીએ જે રીતે ગ્રામ્ય પંથકની વાત કરીએ, ગ્રામ્ય પંથકમાં મોતીમાર, જમનાવર, પીપરિયા, ભૂતવત સહિત ગામોના અંદરમાં વહેલી સવારથી જ મેઘરાજાની મહેર થઈ તેને લઈને આ સવારથી જ વહેલી સવારથી જે વરસાદ વરસ્યો તેને લઈને આપણે બતાવીશું દ્રશ્ય કે અત્યારે જે પાણી છે તે પાણી ભરાઈ ચૂક્યા છે। આપ સીધા દ્રશ્ય જોઈ શકો તો વહેલી સવારથી જ મેઘરાજાની મહેરને લઈને ખેડૂતોના અંદરમાં એક ખુશીનો માહોલ જોવા મળ્યો છે। અને આ શાક માર્કેટના આપણે અત્યારે શાક માર્કેટ છે ધોરાજીનું, તેના આપણે દ્રશ્યો બતાવીશ કે અત્યારે વહેલી સવારથી જ કારા દિબાંગ વાદળા અને કડાકા ભડાકા સાથે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો તેને લઈને ખેડૂતોના અંદરમાં એક ખુશીનો માહોલ જોવા મળ્યો છે। મુનાફ પગાલી, ગુજરાતી, ધોરાજી।